પ્રશ્ન એ છે કે સરકારી નોકરી મેળવવા માટેની તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી? બસ મેઇન હવે અહીંથી ચાલુ થાય, સ્ટાર્ટ ક્યાંથી કરવું એમ. તો સામાન્ય રીતે શરૂઆત કરવા માટે અહીંયા જે આ તમને વિષય આપેલા છે એમાંથી તમારે જોવું પડે કે આમાંથી તમને મજા હેમાં આવે છે. અથવા માની લો કે તમે ભૂતકાળમાં ક્યારે વાંચેલું છે, તૈયાર કરેલું છે, તમે ભણતા હતા ત્યારે તમને કયું ગમતું હતું, જે તમને સૌથી સહેલું પડે. કન્ટેન્ટ સામાન્ય રીતે 3 પ્રકારનું હોય. એક તો સહેલું હોય, સહેલું મીન્સ આપણને આવડતું હોય, એક થોડું આવડતું હોય એટલે મધ્યમ, અને એક ન આવડતું હોય અઘરું. તો એમાંથી જે સૌથી સહેલું હોય ત્યાંથી આપણે શરૂઆત કરાય કે આવડતા હોય એવા સહેલા વિષયથી શરૂ કરવું જોઈએ. માની લો કે તમારામાંથી કોઈ એક સાયન્સ ફિલ્ડના કે કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થી છે, એનું એવું માનવું હોય, એ હોય જ નેચરલી કે ગણિત રીઝનિંગ સહેલા છે. કોઈ આર્ટ્સવાળું હોય તો એનું એવું માનવું હોઈ શકે છે કે ગણિત રીઝનિંગ અઘરા છે. તો જેને સહેલું ગણિત રીઝનિંગ લાગે એ ત્યાંથી શરૂ કરે. જેને એવું લાગે કે ઇતિહાસ ને ભૂગોળ ને બંધારણ ને મજા આવે, એમ ઇતિહાસમાં તો બહુ મજા આવે, ત્યાંથી ચાલુ કરો. ઇન શોર્ટ, જેને જે સહેલું લાગે ત્યાંથી શરૂ કરાય. કરવાનું બધું જ છે, યોગ્ય સમયે જ કરવાનું છે, પણ જે સૌથી સહેલું લાગે ત્યાંથી શરૂ કરો ને તો મજા આવે અને ગાયો ગા પચી જાય.